मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે ભારતની અંદર જે ઘટનાઓ બનતી હોય છે એનું એનાલિસિસ કરતા આવીએ છીએ અને એ એનાલિસિસમાં ઘણી બધી ઘટનાઓ એવી હોય છે કે સમગ્ર માનવ જગતને અધોગતિ તરફ દોરી જતી હોય અને આવી અધોગતિ તરફ દોરી જતા ઘટના પરિબળોને ચોક્કસ પરિબળો દ્વારા સમર્થન મળતું હોય છે, એનું સંવર્ધન થતું હોય છે અને આ સંવર્ધનના કારણે સમાજ કાયમ માટે અધોગતિ તરફ ગતિ કરતો હોય છે। હમણાં એક ઘટના બિલીમોરાની બહાર આવી છે જે અંધશ્રદ્ધાનો ખૂબ ભયંકર શૈતાની નમૂનો કહી શકાય, એના સંદર્ભમાં વાત કરવી છે। તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે। કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પરિબળ હોય, એ તમારી સાથે વાત કરે કે ના કરે, પરંતુ જો હકારાત્મક પરિણામ એની તરફથી મળતું હોય તો એની ઉપર તમે જે મૂકેલો વિશ્વાસ હોય, તમારો ભરોસો હોય, એને શ્રદ્ધા કહી શકાય। પરંતુ જેનો કોઈ આધાર નથી, અસ્તિત્વ નથી, જે વસ્તુ અદ્રશ્ય છે અને એવા પરિબળો ઉપર તમે તર્કહીન ભરોસો મૂકો, એવા પરિબળ ઉપર તમે તર્કહીન ભરોસો મૂકો, તર્કહીન વિશ્વાસ મૂકો અને પરિણામહીન ભોગ લેવાય, પરિણામહીન ભોગ હોય, તો આવો ભોગને એટલે એને અંધશ્રદ્ધા કહી શકાય। અને ભારતીય સંસ્કૃતિનો જે આધાર સ્તંભો છે, ભારતીય સંસ્કૃતિના જે આધાર સ્તંભો છે એની અંદર અંધશ્રદ્ધા એક ખૂબ મહત્વનો, ખૂબ મજબૂત અને આપોઆપ માનવ મસ્તિષ્કમાંથી પેદા થયેલો આ પરિબળ છે અંધશ્રદ્ધા। અને આ અંધશ્રદ્ધા ક્યાંક જૂઠા દેવો, જૂઠી માતાઓ, નવી નવી જન્મ લેતી માતાઓ, નવા નવા આકાર લેતા વ્રતો, વ્યભિચારી બાવાઓ, રાજકારણીઓ, આ બધાના કારણે ટકી રહેલી હોય છે। ભુવાઓ આનું સંવર્ધન કરતા હોય છે, જ્યોતિષો આનું સંવર્ધન કરતા હોય છે। કાલ્પનિક અને તર્કહીન કથાઓ, એક વાંદરા નામનું પ્રાણી હોય અને એ સૂર્યને ગળી જાય, આવી જે કથાઓ હોય, એ વાંદરાનામાં કેવી દેવીત્વ પડ્યું છે એવું નિર્બળ મનના માનવીના મગજમાં ઠસાવવાનો પ્રયાસ કરે છે। માછલીના મુખમાં વીર્યસ્ખલન થાય ને એમાંથી બીજું સર્જન થાય, આ કથાઓ જુગુપ્સાભેરક કથાઓ છે। સીતાની ઉત્પત્તિ, દ્રોણાચાર્યની ઉત્પત્તિની કથા, દશાવતારની કથાઓ, અને માણસના ધડ ઉપર હાથીનું મસ્તક મૂકીને ફિટ કરવાની, અને એ એમ કે ભાઈ પ્રાચીન કાળની અંદર અમારે ત્યાં તો આવા પ્રકારની સર્જરી, આ કાલ્પનિક કથાઓ છે। રાજકારણીઓ દ્વારા થાળી વગાડો, તાળી વગાડો, લાઇટો બંધ કરો, કોરોના ભાગી જાય, આ કેવી ભયંકર અંધશ્રદ્ધા છે। એક કેબિનેટ કક્ષાનો મંત્રી 300 ભુવાઓને ભેગા કરે અને એમના એવોર્ડ અપાય, એનું સન્માન થાય। 7000 વર્ષ પહેલા ભારતની અંદર વિમાનો ઉડતા હતા, અવર જવર કરતા હતા એક ગ્રહ પર। આ બધી કાલ્પનિક કથાઓ અંતે તો અંધશ્રદ્ધાનું સંવર્ધન કરનારી હોય છે। એટલે બિલીમોરા નજીકના ગણદેવી તાલુકાના દેવસર ગ્રામ પંચાયત વિસ્તારના એક મહારાજા બિલ્ડિંગની અંદર પરપ્રાંતીય પરિવાર રહેતું હતું અને આ પરપ્રાંતીય પરિવારની જે મહિલા હતી સુનીતા શર્મા, એને જે સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નના કારણે એને જે કૃત્ય કર્યું, પરંતુ આવા સ્વપ્નો, જે સ્વપ્ન આવતું હોય એ જે તે વ્યક્તિ હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, એ સતત જે બાબતોના વિચારો કરતું હોય, સતત, અને એ વિચારો જ્યારે પરિપૂર્ણ ન થાય તો એવા વિચારો એના સ્વપ્નમાં પરિપૂર્ણ થતા હોય છે। એટલે આ સુનીતા શર્મા નામની વ્યક્તિ, જે મહિલા હતી, પરપ્રાંતીય છે, એને એમ કે એવો આદેશ થયો કે તું તારા બાળકોનો બલિ ચડાવી દે, તારું ગળું કાપી અને લટકીને મરી જા, આવું એનો આદેશ થયો। અને એવા આદેશ થયો એટલે રાત્રે 2-2:30 વાગે જાગી ગઈ, એને પોતાના
4 વર્ષ અને 7 વર્ષના બાળકોની તો પેલા એના ગળું દબાઈને હત્યા કરી નાખી. એ પછી એના પોતાનો જે સસરો હતો બહાર હોલમાં સૂતો હતો એની છાતી પર ચડી બેઠી. જોકે એના સસરા ગમે તેમ કરી એમાંથી છૂટી ગઈ અને એ પોતાને બચાવી શક્યા અને આખી ઘટનાઓ બહાર આવી. એટલે એના મગજની અંદર જે ભૂત સવાર થયું અને એની સાથે સાથે શરીરમાં એક પ્રકારનું જે જનૂન પેદા થાય એની અંદર કોઈ દેવી પરિબળ કામ નથી કરતું. પરંતુ કોઈ પણ વ્યક્તિ, સ્ત્રી હોય પુરુષ હોય, એ ગમે તે નિર્બળ હોય, પણ જ્યારે આવું જનૂન પેદા થાય ને ત્યારે એમાંથી આવી બધી દુષ્પરિણામો પેદા થતા હોય છે. 2013માં જે હાલનો બળાત્કારી બાવો આશુમલ સિંધી એના મોટેરા આશ્રમની અંદર આવી જ ઘટના બની હતી. ત્યાં આગળ દીપેશ અને અભિષેક નામના મોટેરા આશ્રમમાં ભણતા બાળકોની હત્યા કરવામાં આવી હતી અને એ હત્યા એની કોઈ તાંત્રિક વિધિના નામે બલિ ચડાવવામાં આવી હતી. પરંતુ એ વખતે સત્તાની અંદર બેઠેલા માણસો અને નાણાંના જોરે આખું બાબત દબાઈ દેવામાં આવી, આખી બાબત દબાઈ દઈ. જોકે એ પછી જ આસારામના અધપતનના ચક્રો શરૂ થયા અને આ બધું બહાર આવ્યું. એટલે આસારામ સિંધી, નારાયણ સાંઈ, રામ રહીમ અને બીજા બાવાઓ, હિન્દુ મહિલાઓ ઉપર જે બળાત્કાર કરે છે ને એ પણ એક અંધશ્રદ્ધાનું પરિબળ છે. હિન્દુ બાવાઓએ હિન્દુ મહિલાઓ ઉપર જે બળાત્કાર કરે એની અંદર પણ અંધશ્રદ્ધા કામ કરે છે. કારણ કે એ મહિલાઓના મગજમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે બાપુ ચમત્કારિક શક્તિ છે, ત્રિકાળ દ્રષ્ટા છે, બાપુ ત્રિકાળ દ્રષ્ટા છે, મોક્ષ અપાવે છે, તમામ દુઃખ દર્દો દૂર કરે છે, મટાડી દે છે, સુખ સમૃદ્ધિ અપાવે. આવી અંધશ્રદ્ધાઓ આ મહિલાઓના મગજમાં પેલા ઘર કરી ગઈ અને એના કારણે એ આવા વ્યભિચારી બાવાઓનો વશ થાય અને એમાંથી બળાત્કારની આખી સૃષ્ટિનું સર્જન થયું. ધીરેન્દ્ર શાસ્ત્રી નામનો એક બાવો પણ એ આવી જ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ રહ્યું છે. અને આવા બૌદ્ધિક બદમાશોના કારણે બિહાર રાજ્યમાં 2000 થી 2024 દરમિયાન 2500 મહિલાઓનો ડાકણ માની અને એની હત્યા કરવામાં આવી છે. આ NCRBના ડેટા છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા છે. 2000 થી 2024ના વર્ષ દરમિયાન 2500 મહિલાઓની હત્યા કરો. માત્ર આ બિહારની આંકડા છે, પરંતુ બિહાર સિવાય આંધ્ર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ એ જે રાજ્યો છે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના જે રાજ્યો છે, આ બધા રાજ્યોની અંદર મહિલાઓના ડાકણો જાહેર કરવામાં આવે છે. અને કોણ ડાકણ જાહેર કરે આ પણ સમજવા જેવું છે કે જે મહિલાઓ ઉપર આવા અનાડી લોકો આવા વિધિઓ કરતા હોય અને પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ ના થાય એવી મહિલાઓ એમના કાબુમાં ના આવે, એમની ઈચ્છાઓ પરિપૂર્ણ ના થાય એટલે આ લોકો આવી અફવા ફેલાવતા હોય કે આ મહિલા ડાકણ છે, એનો પડછાયો પડવાથી તમારા ઘરમાં આ વિઘન આવ્યું છે, તમારા ઘરમાં કોઈ સાજા માદા રહી છે, આની નજર પડે. ધીરે ધીરે આવી અફવાઓ ફેલાવતા, પણ આવી અફવાઓ, આવી જે વિધિ કરતા હોય, પોતાનો તાંત્રિક ગણાવતા હોય, પોતાનો જ્યોતિષ ગણાવતા હોય, પોતાનો બાપુ ગણાવતા હોય, એવા નરાધમો, એવા બદમાશો આવી મહિલાઓને ધ્યાનમાં લેતા હોય અને એ જ્યારે એના પોતાનો વશ ના થાય, એની માનસિક અને એની વાસનાને પૂર્ણતા ના મળે, એ પછી આવી અંધશ્રદ્ધાઓ ફેલાતા. અને દક્ષિણ ભારતના રાજ્યો અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર મહિલાઓને ખાસ કરી અને ગુજરાતના પણ આદિવાસી પટ્ટામાં આવી અંધશ્રદ્ધાના કારણે મહિલાઓને ડાકણ જાહેર કરવામાં, ડાકણ જાહેર કરી અને પછી આમની હત્યાઓ કરવામાં આવતી હોય છે. એટલે બીજો એક કિસ્સો બહુ જગજાહેર કિસ્સો છે અને ભારતની સુપ્રીમ કોર્ટે એને ફાંસી આપી. ઝારખંડના જામતારા પોલીસ સ્ટેશનના સ્ટાફે મુર્ગાબાની અને તોરો ખેરિયા આ બે ગામ છે અને એ બે ગામની વચ્ચેથી એક 9 વર્ષના બાળકની 20 વર્ષ પહેલા એની લાશ એક નાળામાંથી શોધી કાઢી અને એક જે દુષ્કૃત્ય કરનારો જે હતો સુશીલ મુરુમ નામનો એક પોતાની જાતનો તાંત્રિક કહેનારો
એને ત્યાં જનગુરુ તરીકે એની ઓળખ થયેલી. એણે કાલી માતાનો પ્રસન્ન કરવા માટે અને ઈચ્છિત વરદાન મેળવવા માટે, કાલી માતાનો પ્રસન્ન કરવા અને ઈચ્છિત વરદાન મેળવવા માટે આ બાળકની હત્યા કરી. 9 વર્ષના બીજાના બાળકની હત્યા કરી અને ધીમે રહી એ બાળક ગુમ થવાના કારણે એ પોલીસ ફરિયાદ થઈ. પોલીસની ઇન્કવાયરીની અંદર આ વિસ્તારો જે ઝારખંડના જામતારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મુરગાપાની અને તોરોખેરિયા ગામની વચ્ચેથી આ બાળકની લાશ મળી આવી. પોલીસે એની ઇન્કવાયરી કરી અને એ પછી જામતારાની સેશન કોર્ટમાં કેસ ચાલ્યો. જામતારાની સેશન કોર્ટે એને ફાંસીની સજા ફરમાવી. ઝારખંડની હાઈકોર્ટે એના એ સજા માન્ય રાખી. સુપ્રીમ કોર્ટે સજા. અને આ એક એવો કિસ્સો હતો કે એને ફાંસીની સજા થઈ. એટલે આવી તો ઘટનાઓ રોજે રોજ બને, આવી ઘટનાઓ રોજે રોજ બને છે. અને આવી ઘટનાઓ ઘટે, વૈજ્ઞાનિક અભિગમ ફેલાય, અંધશ્રદ્ધા દૂર થાય, એમાં લોકોનો રસ નથી. પરંતુ જે મનુવાદી સંગઠનો છે એ મનુવાદી સંગઠનોનું એક આધાર સ્તંભ પણ અંધશ્રદ્ધા છે. મનુવાદી સંગઠનોનો આધાર સ્તંભ આ અંધશ્રદ્ધા છે. મનુવાદી સરકારોનું પણ આ ગમતી બાબત છે. મનુવાદી સરકારો પણ આનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમર્થન કરે છે. જેટલી અંધશ્રદ્ધા વ્યાલી ફેલાય ને એના કારણે લોકો વધારે દુઃખી થાય અને એના કારણે જ એમની સત્તા ટકેલી રહી. માટે આ બધી જ જે બાબતો છે, ગુજરાતમાં અને ભારતમાં નીકળતી રથયાત્રાઓ, કુંભ મેળા, મહાકુંભ મેળાઓ અને બીજા બધા જે ધાર્મિક મેળાવડાઓ થાય, ધાર્મિક ભીડ ભેગી થાય છે. અને આ બધી ધાર્મિક સર્કસો, આ બધા ધાર્મિક સર્કસમાં ભાગદોડ ફેલાય, ક્યાંક તો આગ લાગે અથવા તો બીજે કરંટ લાગે. આના કારણે અનેક લોકોના મૃત્યુ બન્યા છે. એવી હજારો ઘટનાઓ ઓન ધ રેકોર્ડ નોંધાઈ છે. અને છતાંય આવી ઘટનાઓ નોંધાયા પછી, આવી ભાગદોડમાં એ થવા પછી કેટલાક નરાધમો, શેતાનની રેન્જમાં મૂકી શકાય એવા નરાધમ એમ કહે કે ભાઈ આમને તો મોક્ષ મળશે. તો જે લોકો મૃત્યુ પામે છે એને મોક્ષ આપનારું કહેવાવાળો એની માતા પિતાને પણ આ રીતે મોક્ષ કેમ નથી અપાવતો? એટલે આ બધા જ આવા નરાધમ બાવાઓ અને મનુવાદી સંગઠનો આવી અંધશ્રદ્ધાનું ખૂબ વ્યવસ્થિત રીતે પાલન પોષણ કરી એનું સંવર્ધન કરતા હોય છે. અંધશ્રદ્ધા જેટલી ફેલાય એટલો જ નિર્બળ સમાજ, માનસિક રીતે માયકાંગો સમાજ પેદા થાય અને એવો સમાજ ઉપર એમની સત્તા કાયમ માટે ટકી રહે. એટલે મિત્રો આ વાત વિચારવા જેવી છે. પરંતુ જો તમને ગમે અને તમે એવું માનતા હોય કે અંધશ્રદ્ધા ઘટવી જોઈએ, વૈજ્ઞાનિક અભિગમ ફેલાવવો જોઈએ, રેશનલ વિચારધારાનો ફેલાવો થવો જોઈએ, તો આ વિડીયોને વધુમાં વધુ વાયરલ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી વખત પછી આવા આપણે અંધશ્રદ્ધાના વિષય સાથે મળીશું. આવજો.